તો આ તરફ સુરતથી સમાચાર સુરતમાં વધુ એક શારીરિક છેડતીનો બનાવ સામે આવ્યો છે। યુવકે બે બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે। યુવકની અશ્લીલ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી તે જ સોસાયટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો સુરતમાં ફરી એકવાર માનવ રૂપમાં રક્ષક છે માસૂમ બાળકીઓ સાથે શારીરિક અલપડા કર્યા જે દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરતથી આ સમાચાર પ્રાપ્ત થયા છે। માનવ રૂપમાં રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી હોવાની વિગતો સામે આવી। ઘટનાને લઈને ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બે બાળકીઓ સાથે અડપલા કરનાર આરોપી તેમના જ સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓનો ઓળખીતો હોવાનું પણ સામે આવ્યું છે। યુવકની અશ્લીલ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વ્યક્તિની ધરપકડ કરી છે। આશંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો। પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં બે બાળકો